ભરૂચના ચાવજ ગામની વિવિધ સોસાયટીઓમાંથી ઘરફોડ ચોરીની ઘટનાઓમાં સંડોવાયેલ 2 ઇસમોને સી ડિવિઝન પોલીસે ઝડપી પાડી ચોરીના 6 ગુનાઓ ઉકેલી 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વીઆર ભરવાડના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બીએ સેલાણા અને સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે માહિતી મળી હતી કે પહેલાના ગુનાઓમાં ઝડપાયેલ ઉમેશ બગડિયા ઇલેક્ટ્રિક વાયરના બંડલો અને ચોરીની સ્પ્લેન્ડર પલ્સ મોટરસાયકલ નંબર GJ04 CD 8842 સાથે ચાવડથી જાડેશ્વર ચોકડી તરફ આવી રહ્યો છે, જેના પગલે દોડી જઈ પોલીસે તરત જ માહિતીવાળા સ્થળ પરથી ઉમેશ બગડિયાને ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે ખુલાસો કર્યો કે 10 એપ્રિલના રોજ તેણે અને નવલ ઉર્ફે કાળિયો ચંદુભાઈ બાબુરે સ્થિત વૃંદાવન વિલા સોસાયટીના બંધ મકાનની બારી તોડી અંદર પ્રવેશ કરીને ઇલેક્ટ્રિક વાયરના 20 બંડલ ચોરી કર્યા હતા. બંને ઇસમોએ અગાઉ પણ ચાવજની વિવિધ સોસાયટીઓમાં ઘરફોડ ચોરી કરી સોના ચાંદીના દાગીના અને અન્ય ચોરી કર્યાની કબૂલાત કરી છે. ઉપરાંત અંકલેશ્વર જીઆરડીસી અને ભરૂચ શ્રવણ ચોકડી પરથી મોટરસાયકલ ચોરીના ગુનાઓ પણ કબૂલ કર્યા છે. પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધીને ચોરીમાં ગયેલ ઇલેક્ટ્રિક વાયરના અલગ અલગ સાઇઝના બંડલ, સોના ચાંદીના દાગીના તથા મોટરસાયકલ સહિત 4,13,857નો મુદ્દામાલ રિકવર કરી બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.